જય શ્રી કૃષ્ણ ભક્તો, આપ સર્વ નિહાળી રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સ્વર કીર્તન. સ્વર કીર્તન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે પાવન પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની કથા સાંભળીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય. નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવે. ગામમાં એક ઘર હતું. એમાં એક ડોસી અને બે વહુઓ રહે. ડોસી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એકે દિવસ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગોરનું પૂજન કરીશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવીશું. મોટી વહુ અભિમાનની ભરેલી હતી. તે બોલી ઉઠી, મારે કાંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા ને ઝૂલતા પારણા, કેડમાં કીકો ને કપાળે ટીકો, વાડે વછેરા ને પરવાડે પાડા, કડકડતી ખીચડીને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળે રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ. મોટી વહુને ચારેકોર સરખાઈ હતી. તેને વ્રત વર્તુલાની કાંઈ પડી ન હતી. એ તો ઊના પાણીની ત્રાંબા કુંડી ભરીને છપ નાઈને ધબધબ ધુએ, હાલડા ગાય ને સુખડી ખાય. થોડા દિવસ વીત્યાને કાંઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુ તો રા રજવાડેથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને ધુએ છે તો વાડે વછેરા નહીં, પરવાડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી, પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું, મારું તો ધનોત નીકળી ગયું. હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપીને કહ્યું, વહુ, એ તો કાંઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાંઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે. એમની કૃપાથી તો સૌ સારાવાના થશે. મોટી વહુએ કહ્યું માન્યું અને ઝટ દઈને ઉઠી. છાબડીમાં ફૂલ અને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દીપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખંભે ચૂંદડી નાખી નદીએ નાહવા નીકળી. મોટું વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ઘરે આવી. ઘરે જુએ છે તો જેમનું તેમ, પહેલાં હતું એમનું એમ, હેમખેમ. મોટી વહુને તો કાંઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નિયમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાંઠાગોરનું વ્રત ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ અને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદર થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા તેવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ માસની કથાનો પહેલો અધ્યાય. સુખદેવજીની પધરામણી. ધર્મભૂમિ નૈમિષારણ્યમાં અનેક ઋષિ મુનિ અને તપસ્વીઓ પરમાત્માનું ધ્યાન ધરતા હતા, તો કોઈ વેદોનું અધ્યયન કરતા હતા. વેદ મંત્રોથી ઉચ્ચારણ ગુંજી રહ્યું હતું. યજ્ઞોમાં અપાવેલી આહુતિઓથી સર્વત્ર સુગંધ પ્રસરેલી હતી. આ પવિત્ર ભૂમિમાં એક ક્ષણ પણ પ્રભુ સ્મરણ વિના વ્યર્થ જતું ન હતું. તેથી આ ધર્મભૂમિ નૈમિષારણ્યના નામે ઓળખાતી હતી. એકવાર અહીં ઋષિમુનિઓ ધર્મ ચર્ચા કરી રહ્યા હતા. તેવામાં ત્યાં સૂત પુરાણી પધાર્યા. સૂતદેવજીને આવેલા જોઈ મુનિઓના મુખ ઉપર આનંદની લાગણી તરી આવી. એમનો આદર સત્કાર કરી તેમને યોગ્ય આસન આપ્યું અને નિવેદન કર્યું, હે સૂતદેવજી, આપના શ્રી મુખેથી અમોને અનેકવાર કથાઓ દ્વારા ધર્મામૃતનું પાન કર્યું છે.
તેથી અમારી અનેક પ્રકારની શંકાઓ નાશ પામી છે. અત્યારે સંસાર સમુદ્રમાં અનેક લોકો ડૂબકા ખાઈ રહ્યા છે. તેઓના આત્માનું કલ્યાણ થાય એવી કોઈ કથા અમોને કહો. સૂત પુરાણી બોલ્યા, હે ઋષિઓ, હું હમણાં આર્યાવર્તની યાત્રાએ નીકળ્યો છું. હું પહેલાં પુષ્કર તીર્થમાં ગયો હતો. ત્યાંથી મથુરા, પ્રયાગ, કાશી અને ગયા ક્ષેત્રમાં થઈ બદ્રિકાશ્રમમાં ગયો. ત્યાંથી નીકળીને સરસ્વતીના તીરે આવેલા પવિત્ર સિદ્ધ ક્ષેત્રને થઈ હસ્તિનાપુર ગયો. ત્યાં મને જાણવા મળ્યું કે રાજા પરીક્ષિત રાજપાટ દઈ ગંગા તીરે ગયા છે. ત્યાં જઈને મેં જોયું તો ઋષિ મુનિઓ, સિદ્ધ મહાત્માઓ શુકદેવજીને વીંટળાઈને બેઠા હતા. માત્ર 16 જ વર્ષની વયના દિગંબર સ્વરૂપે વિરાજેલા શુકદેવજી સામે રાજા પરીક્ષિત 2 હાથ જોડીને પ્રશ્ન પૂછી રહ્યા હતા. શુકદેવજી તેમની શંકાનું સમાધાન કરતા હતા. શુકદેવજીના પરમ હિતકારી વચનો સાંભળીને રાજા પરીક્ષિતની મુક્તિ થઈ હતી. એ જોઈને હું અહીં આવ્યો અને આપ સર્વ ઋષિમુનિ અને તપસ્વીઓના દર્શન કરી કૃતાર્થ થયો છું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય.